પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બધા એ મજાના અને કુશળ મંગળ એ ખમ્મા મજા અશોરી મારી આખા ગામની શુભકામના છે. તો હું છે ને બેઠી હતી, અત્યારે જમ્યું અને બેઠી હતી. સારી છે તબિયત આજે મારી, મસ્ત છે. તો જમ્યું, દવા પીધી, સવારની દવા સમયથી લઈ લીધી અને ક્યારનું મન હતું કે કંઈક વિડીયો બનાવું. મારી સ્કૂલની કેટલી યાદો છે જે હું વાગોળી રહી છું આજ સવારથી. તો મને થતું હતું કે હું કંઈક બનાવું. પછી મને કાલવાળી વાત યાદ આવી કે હું મારા જૂના કેટલાક ફોટો છે એ બતાવીશ. તો હવે હાલ તો મેં આ 2 આલ્બમ, છેલ્લે જે જૂના ફોટો હતા એ મેં આમાં સાચવીને, મારાથી થતા હતા એટલા સચવાય એટલા 2 આલ્બમ ખરીદીને આમાં લગાવ્યા હતા. તો એ આપણે જોઈએ. હવે હું તમને પહેલાં વાત કરું કે મારી જોડે બહુ બધા ફોટા હતા ને. મારા પપ્પા જોડે છે ને, મારા પપ્પા વાપીમાં રહેતા હતા. હું હશું ત્યારે 1.5-2 વર્ષની, જ્યારે પપ્પા ભગવાનના ઘરે જતા રહે. તો પપ્પા જોડે અમારે ઘરનો કેમેરો હતો પપ્પા જોડે. તો પપ્પા રેન્ડમલી બહુ જ ફોટા પાડેલા છે મારી જોડે, બહુ જ છે એવા. પણ ભૂમમાં જેવા, મોઢું તો દેખાતું ના હોય, પણ ધમાધમ પાડેલા જ છે ફોટા. પણ છે, યાદો છે. ઝાંખી તો ઝાંખી, પણ હૃદયને ઝંખી નાખે એવી યાદો છે. તો આ આલ્બમ મેં હજુ હમણાં 2 વર્ષ પહેલાં જ મને યાદ છે, ત્યાર સુધી મેં ખરીદ્યા હતા લાલ દરવાજાથી. અને મેં આમાં કેટલાક ફોટા મૂક્યા છે. મારા પર્સનલ ફોટા બી હતા, હવે ખબર નહીં હશે કે નહીં, આમાં જોઈએ. હું બી બહુ દિવસે યાદોને તાજી કરી રહી છું. તો હું તમને એક વાત કરું કે મેં પહેલાં ફોટા કઈ રીતે સાચવી રાખ્યા હતા. એક મતલબ આટલી મોટી એક પોળી ચોપડી મને મળી હતી અને એમાં ચિત્રો હતા. મતલબ મને પુઠ્ઠું મજબૂત હતું ને અંદર બી કાગળ એના મજબૂત હતા. પહેલાં તો આવી આલ્બમની ને એવી પહેલાં આટલું બધું નહોતું. આ બહુ જૂની વાત છે, બહુ અતિશય જૂની વાત છે. તો એ ચોપડી જે મારા હાથમાં આવી હતી, તો મેં બધા એના, જેમ કે આ પહેલું પન્નું છે એનું, બરાબર, ચોપડીમાં લાગેલું જાડું સરસ હતું. તો એમાં છે ને 4 ફોટા હતા, 1, 2, 3 ને 4. તો મને યાદ છે આજે બી કે મેં બધામાં સ્ટેપલર મારીને ફોટા ચોપડીઓમાં મેં લગાવેલા હતા. પછી અમે જોતા. પછી હમણાં 2-1 વર્ષ પહેલાં જ, કદાચ 2 કે 3 વર્ષ પહેલાં જ આલ્બમ લાવી અને પછી મેં ઘણા બધા ફોટા આમાં કાઢી લીધા. ઘણા સ્ટેપલરો ચોટેલી હશે તો બતાવીશ. આ GSMB પ્લસમાં સમાનતાની પ્રતિજ્ઞા પ્રમાણપત્ર મળ્યું હતું. બહુ જૂનું છે આ. પહેલાં મારી એક ફોટો ફ્રેમમાં હતું, પણ પછી થયું એમ કે મારા નિમેશજીએ પહેલી વાર મને ગુલાબ આપ્યું હતું. તો મેં આ ફોટો ફ્રેમમાંથી આ કાઢી એ ફ્રેમમાં મેં ગુલાબ લગાવી દીધું હતું જેથી મારી નજરો સામે રહે. અને હવે એ ફ્રેમમાંથી ગુલાબ સાવ સુકાઈ ગયું હતું, તો પછી એ કાઢી દીધું છે. મારી ઈચ્છા છે કે હું મારો નિમેશજીનો એક ફોટો મસ્ત મઢાવું અને જ્યાં હું સૂવું છું ને એ રૂમમાં જ સામે લગાવું અમારા બંનેનો. તો ચાલો નાના મોટા આલ્બમથી જ કરું. ખાલી પત્તું. તો ઓહો વાવ. તો આ ફોટા છે દશામાના વ્રતના ઉજવણાના, જ્યારે અમે હતા બહુ જ નાના. હું કેટલી નાની હતી બતાવ, તમે મને ઓળખી જજો. અહીંયા આ ફોટામાં છું હું, જો આ ફોટામાં છું ચાંપલી. તો આ પહેલા ફોટા નીકળ્યા દશામાના વ્રતવાળા, જેમાં હું જ્યાં રહું છું ત્યાંના બધા બાળકો, આજુબાજુના લોકો, આ બધી જે બહેનો છે ને અત્યારે એમના બાળકો 10-15 વર્ષના છે. હો જો આમાં હું છું, જો આરતી કરું છું. અને આમાં બી મારા અહીંયા જ રહે છે, ફઈ થાય છે. બીજા બધા બાળકો જે છે ને, જે અમારો સગ્ગો ભાઈ, આજે પહેલો દેખાય ચાંદલો ભરતની. તો યાર
ગૌરવ માતાનું વ્રત કર્યું એની મેં આ જો ચાંપલી જોવો મેં ગૌરવ માતાનું વ્રત કર્યું હતું ત્યારના ફોટા છે અમારા. એમને મારા નિમેશજી નહીં મળ્યા કોઈ. એકાદ ફોટો કાઢીને બતાવો. જો મારો એકલીનો બતાવીશ, આપણે કોઈનો. લા 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 લા. મને યાદ છે કે મારા મમ્મી ચણિયા ચોરી લાવ્યા હતા અને આજે મેં સેટ કર્યો છે ને મને આજ બી યાદ છે. 60 રૂપિયાનો સેટ છે. લાલ દરવાજાથી લીધો તો આખો સેટ હતો. નાનું તિલ્લું બુટ્ટી. યાર શું હસીન દિવસો હતા. આ મારા મમ્મી છે. મારા મારા નાની આ કપડાં લઈ આપ્યા હતા. તો 2 જોડી મારા મમ્મીએ લીધા હતા અને એક જોડી કે 2 જોડી મારા માસીએ શાયદ એવું કંઈક હતું. हाय रब्बा मैं कितनी सोनी लग रही हूँ. હા આવું નાનકી. આ અમારે દીદી સંગીતા દીદી અહીંયા જે રહેતા હતા એ છે. એમના તો લગ્ન બી થઈ ગયા અને એ તો મારા કરતાં ઉંમરમાં ત્યારે બી મોટા હતા અને અત્યારે સાયદે પોલીસમાં જોબ કરે છે. અને બસ હું કેવી છું. આ મારે સાચો ચોટલો નથી. એ નકલી વાળ લગાવ્યા છે. હું નાની હતી ને મને બહુ શોખ હતો અને કંઈ બી આવું ગોરો હોય પ્રસંગ હોય તો નકલી વાળ લગાવતા ચોટલી કરતા અને પછી હું તૈયાર થતી. હવે જો હું ને મારો ભાઈનો કેટલી હરખાવું છું. કેટલો શેનો હરખ આવતો હશે મને આટલો બધો. જો બરો હું કંઈ આમ કરું તમે કહેશા તમને દેખાવ તો છું હું બરોબર બસ. યાર આ ડ્રેસ છે ને મને યાદ છે. આ ડ્રેસ 2018 કે 19 મારી મમ્મીએ ફાડીને ગોદડું ભર્યું છો. હંગરી રાખતી મારા મમ્મી બધા કપડાં પટારામાં જૂના બી. ઇવન હું જ્યારે નાની હતી તો મારું એક ગુલાબી કલરનું ફ્રોક હતું. એનો ફોટો શક્યતા ન હશે મારા આમાં તો હું તમને બતાવીશ. એ ફ્રોક છે ને હજુ હમણાં 4-5 વર્ષ પહેલાં મેં પટારો આખો સડી ગયો હતો એટલે મેં નિર્ણય લીધો કે મમ્મી હવે આપણે આ પટારો કાઢી દેવાનો થાય છે તો કાઢી દેવાનું જ બસ. અને પછી એમાંથી ફ્રોક નીકળી. હું જ્યારે નાની હતી ત્યારે આવી રીતે બધા ફોટા મેં સજાવી રાખેલા છે. જે મારી ફેમિલી મતલબ મારા ઘરના સભ્યોને હશે ને એવું બધું. मैं हीरोइन हूँ હું છું. આ મારા મોટા મામાના ઘરનો ફોટો છે. ત્યાં છે ને એક પ્રસંગ થાય છે એમાં હું ગઈ હતી ત્યારે. અને આ બધા ફોટા છે મારા મોબાઈલના. ચૈત્ર મહિનાનો જ ફોટો છે. મારા મોબાઈલમાંથી મેં કઢાયેલા છે ફોટા. જો મને ઝુમકા પહેરવાનો કેટલો શોખ હતો એટલે છે અત્યારે બી છે જ. અને મેં ચૂડી કેટલી બધી પહેરી છે. હવે આ ફોટો જે છે આખો એ તમને દેખાતો હોય તો જો. અને આ ડ્રેસ મેં લીધો તો 999માં ન્યૂ રાણીથી. અને આ વાળા ચશ્મા 200 રૂપિયાનો લીધો હતો પિંક. અને આ એ મામાના ઘરે જ કોઈ નહીં ગઈ હતી. કેટલી શોખી. ચલો આ અમદાવાદનું એક મંદિર છે. કહેજો કે કયું મંદિર છે. આ ફોટા મેં ક્યારે પડાયા હતા એકો. આ તો આ જુઓ કંઈ મોડેલ બનવાનું હતું તારા મોડેલ જુઓ આવું છું. હવે આ 2 ફોટાની સ્ટોરી કહું. આ જે મંદિર છે જે મને કહેજો હો કમેન્ટમાં કયું છે. હું નવી નોકરી લાગી હતી લિંક વર્કરમાં ત્યારનો ફોટો છે મારો. અને આ જે મંદિર છે એની થોડાક કિલોમીટર આગળ એક સ્લમ એરિયા હતો. ત્યાં રસીકરણનો કેમ્પ હતો અને અમે ત્યાં ગયા હતા બધા સ્ટાફ રસીકરણ કેમ્પમાં. પછી ત્યાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે એક મંદિર અહીંયા બહુ પ્રસિદ્ધ મંદિર બહુ નજીક છે તો દર્શન કરવા જઈશું.
અને હું ગઈ હતી ને અમે બધા ગયા હતા અને બહુ મજા આવી હતી. નાના ફોટો હું બતાવીશ તમને કેવી લાગતી હતી. સુક્કડ લકડી, મારો હેર સચ્ચેમાં મારા વાળ છે ને, મેં જોબ ચાલુ કરી ને એના 1 વર્ષ સુધી સારા રહ્યા કારણ કે મારા મમ્મી સાચવતા આખા ગમનું તેલ નાખતા અને ચંપી કરતા આમ એવું, અને અંબુડો વાળીને રાત્રે બી અંબુડો કરતા, સ્કૂલે જે 2 ચોટલા. પછી જ્યારે આગળ તો એક ચોટલો મને બહુ એ સાચવતો મારા વાળને, પછી તો મારા હાથમાં આવ્યું હું કટ કરાવવા લાગી, ના કરવા લાગી. હા હું જ છું આ. તો મને ફોટો પડાવવાનો બહુ જ શોખ હતો. સો હા, પછી આ મોબાઈલમાંથી પાડેલો ફોટો છે ઉત્તરાયણના દિવસે. આ 2 ફોટા એમ છે કે હું જ્યાં વિહાન પ્રોજેક્ટમાં જોબ કરતી હતી, એવોર્ડ ફંક્શન હતું ગાંધીનગરમાં અને અમદાવાદથી બધાએ તૈયાર થઈને જવાનું હતું. તો સવારથી બધી તૈયારી કરી રહ્યા હતા અને પછી તૈયાર થવાનું થયું એટલે પછી ત્યાં આ કપડાં પહેરીને પછી અમે લોકો બધા એક્ટિવા લઈને નીકળ્યા હતા. અને આ સ્પેશિયલ એ દિવસે એવોર્ડ ફંક્શન માટે થઈને જ મેં આ કપડાં લીધા હતા, લાવેલા છે. આ છે સમથિંગ 2015 યા 16નો ફોટો. એ ટીમ તો મારી ટીમ નથી, એ તો પરિવાર હતો. બાપા જબરજસ્ત, ચાહે ગમે એ થયું હોય બપોરે સાથે જ જમવા બેસવા. પછી ઓ માય ગોડ, સેકન્ડ પ્રોજેક્ટમાં મને ફર્સ્ટ ટાઈમ એપ્રોનનું હજુ તો આપ્યું હતું અને હું જો કેવી નીકળી પડી હતી. ઘરે લઈને આવીને ફોટો શૂટ કરાવી દીધો હતો મારો. આ એપ્રોન હજુ બી મારી જોડે પડ્યું છે. મને બહુ જ હસવું આવે અત્યારે. પછી આ એક ડ્રેસ મને બહુ જ ગમતો, આ યલો. જો કેટલી કેટલી ક્યુટી લાગો છો. મને હંમેશા ચમકતી પાયલ પહેરવાનું બહુ ગમતું. મારા પગમાં પાયલ છે, ઘડિયાળ, બુટ્ટી પહેરેલી છે, નાકમાં નથ, ગળામાં એક ચેન જેવું પહેરેલું છે. મતલબ મને ગમતું સજેલું ધજેલું રહેવું. કેવું લાગો છો જોવો ને. આ ફોટો બી સમથિંગ છે લિંક વર્કરમાં જોબ લાગી ત્યારે, કે લિંક વર્કરમાં જોબ કરતી હતી ને ત્યાં સુધી તમારા હેર લાંબા હતા એટલે ત્યારે તો મેં કપાયા નથી. હું વિહાન પ્રોજેક્ટમાં લાગી પછી હું બધા જોડે રહેવા લાગી. આ તે પછી ફેશન તો ત્યારે જ ખબર પડી. પછી આ ફોટો બી એક યલ્લો, મારો યલ્લા ડ્રેસમાં જો યલ્લા નહીં કેટલી મસ્ત લાગુ. હા તો લાંબા ચોટલો છે ને તો લિંક વર્કરમાં. હવે આ ફોટો છે, આ મેં પહેરી છે મમ્માની સાડી. આ મારે હતું વ્રત એટલે જો મમ્મી તારી સાડીવાળો મારો ફોટો નેટની. ત્યારે છે ને આ બહુ ફેશન નીકળી હતી. આની સ્ટોરી કહું કે આની ફેશન નીકળી હતી નેટની સાડીની ટાઈમ. તો જો બહુ જ જૂનો ફોટો છે. ચૂડી જોવું ને પહેલાંથી બહુ જ શોખ છે સજવું ધજવું, અને કંઈ આવા તહેવારો હતા. હમણાં તો એ 5 વર્ષથી તો બહુ જ બધું ઓછું થઈ ગયું, પણ મને બહુ જ શોખ આમ ચમકતા કપડાં પહેરવા, ચૂડી પહેરવી, મતલબ અને આ સેટ વગેરે આ તે બધું મને બહુ જ શોખ. બતાવતી રહીશ ફોટા, ટેન્શન ના લેશો, બતાવીશ. પછી આ બધા ફોટા મારા છે, ઓનલી ફોર હું. તમને બતાવો જે કે તમને મત્તા ફોટા છે ને એ બતાવીશ. મને જોવો તો સહી યાર. હું મોડલ બનવા નીકળી પડી હતી. આ કેટલો શોખ હતો મને ફોટા પડાવવાનો. મને નહીં ખબર મેં શું કારણથી આ ફોટા પડાયા હશે. આ યલો ડ્રેસ મને બહુ જ ગમતો, ન્યૂ રાણીથી લીધેલો છે, બહુ જ મોંઘો. મિનિમમ આવ્યો તો આ 2501 રૂપિયાનો. પણ એનો એનું કાપડ જે હતું, વાહ વાહ. મને આ
અને આ મેં એટલે લીધો હતો કે મારા મામાના ગામ, હા મારા મોટા મામા છે એમના ગામ જવાનું થયું હતું, પ્રસંગ હતો મિનિમમ સમથિંગ 2014માં માતાજીનો પ્રસંગ હતો. એટલે જ આ ડ્રેસમાં જે પ્રસંગમાં પહેરીને ગઈ હતી, આ તો પછીથી પડાયેલો ફોટો છે, પણ આ ડ્રેસ બહુ પહેલાં લીધો હતો, ખાસું મેં 3-4 વર્ષ પહેર્યો. અને આ ચંપલ બી મને બહુ જ ગમતા, આખા ગામના ગમતા હતા આ ચંપલ મને, કેમ કે હીલવાળા હતા, બીજું મારા માપના હતા. તમને લોકોને જણાવી દઉં કે મારા પગની સાઇઝ એવી છે કે જલ્દી મારી સાઇઝના સારા ચપ્પલ હીલવાળા એવા મળતા નથી, તો એ પ્રોબ્લેમ છે આપણે, અને આપણે વાંધો નહીં, પ્રોબ્લેમોથી આપણને હવે હું છું. મને એવું લાગે કે હું હવે કરતાં હું પહેલાં વધારે લુકમાં બહુ ઓલી ફેશન ને આ તે બધું વધારે કરતી હતી. ફોટો મારે છે પછી તમે બધા ફોટા જોજો, એક ફોટો તો હું તમને બતાવું કેટલી માસૂમ લાગી છે. એક આ જો, અને મને બહુ મતલબ કપડાં તો હું એટલા ખરીદી કરાવતી બહુ જ, મારા મમ્મીને અને પગાર થાય એટલે કપડાં તો લેવાના જ, 2-3 ટોપ લઈ લઉં, જીન્સ નવા લઉં. આ મારો ફોટો જુઓ, આ મારો ફોટો છે 7મા ધોરણનો. હું છું 2 ચોટલા વાળી, મમ્મી બોલાવે, પપ્પા બોલાવે. પછી મેં મેચિંગની વાળી વ્હાઈટ બુટ્ટી પહેરી છું. કેટલી ડાઈ લાગુ છું. જો 2 ચોટલા, લાલ રિબીન, સરકારી સ્કૂલમાં ભણી છું તો 2 ચોટલા ને લાલ રિબીન, યુનિફોર્મ પહેરીને જવાનું, બાકી ફરિયાદ ના આવી જોઈએ. પછી મારા પપ્પા તો ભગવાનના ઘરે જતા રહ્યા, પણ કેમેરો મમ્મીને આપીને ગયા હતા, એટલે આપણે મમ્મીએ મારો ફોટો પાડ્યો કેવો ઘરના કેમે 2 ચોટલા બોટલા અજવાળામાં મને ઊભી રાખી મારી મમ્મીએ, તો ગોરી ના દેખાવે. તો જો આ કપડાં હજુ સુધી હતા ગામડે પડેલા. આ બધું હું જો 5 વર્ષની અંદર અમે રેગ્યુલર દર નવરાત્રિએ જવા લાગ્યા ને, તો હું સફાઈ કરી બધા પીપળાઓમાંથી કઢવડાયા કપડાં, આખા ગામનું મારા મમ્મીએ, મારા ભાઈના મારા પપ્પાના કપડાં કેટલા પોટલા, મેં મિનિમમ 6-7 પોટલા કાઢ્યા હતા. હવે આ જે ફોટા છે મારા મોટા મામાની છોકરી છે, અને આ છે અમારો જેમી, નાનકો હતો ત્યારે. આજે મારા મોટા મામાની છોકરી, એટલે બધા શોખ ફોટા પાડવાના. તો મારા જેમી છે તો હું ફોટો બતાવીશ. 2014નો ફોટો છે, અહીંયા તારીખ લખેલી છે, જોવા મળે. હું ને મારી બેન મારા કરતાં મોટા છે, ખાસું હશે 3-4 વર્ષ મોટા છે મને. જેમીન જો મારો કટકો 1 વર્ષનો થયો, જેમીન 10 તારીખ છે ને, 13 તારીખનો જન્મ હતો એનો. કેટલો રૂપાળો લાગતો એ, હું બહુ જ રૂપાળો, ગોળ ગપ્પો લાગતો. પછી હું તમને શું બતાવું, બસ બીજું તો આ બધા રેગ્યુલર એ જ ફોટા છે બેન સાથે. પણ આમાં જે છે એક ડાઈ છોકરી છે એ બતાવીશું તમને, અને એક છોકરી છે રસોડા ઉપર ચડી ગઈ છે એ બતાવીશ. આ જ ગરમનો ફોટો છે જે અમારું જૂનું રસોડું હતું, એ રસોડાના પથ્થર ઉપર હું બેઠેલી છું. જો કેવી લાગો છો. આ થાળ છે ને, કદાચ ઉભા આમાંથી કયા વાસણ હજુ બી છે અમારી જોડે. થાળ છે, આ થાળ હજુ છે અમારી જોડે. હું તો જોવો પણ એ ભગવાન કેટલી એટલે આમાં મને જો લા 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 આ જો આમાં કેવી લાગુ.
આ બધા જે કપડાં છે ને નોર્મલી મતલબ ખાસ કરીને બધા સાચવી રાખેલા હતા મારા મમ્મીએ. સો હમણાં જ અમે આ 5-1 વર્ષમાં જ ઘણા કપડાં તમે કાઢ્યા છે. હવે આ ફોટામાં જો મારી ફ્રેન્ડો છે, તો એક ફોટો બતાવ. આ મારા પપ્પા છે, મારા મમ્મી અને આ ભઈલો છે. આ મારા પાડોશીઓ છે. આ મારા મમ્મી ને મારા મામી છે અને આ છે હું. ઉપરના ફોટા છે એ બતાવું ગમશે મને. પહેલાં તો મેં તમને કહ્યું ને, તમે પહેલા ડ્રેસમાં મને જોઈ હશે કે મારો લુક અલગ લાગે છે, હું બી અલગ લાગુ છું. આ ડ્રેસ મેં એટલે લીધો હતો આ દિવસે પ્રસંગ માતાજી, એટલે મેં જે લીધો હતો આખો ફાડી ફાટી ગયો હતો ને ડ્રેસ, ત્યારે મેં કાઢ્યો હતો આ ડ્રેસ. પછી ઘણી વાર પહેલાં મારા વિડીયોમાં તમે જોયા હશો ને, ચંપાબૂન આવે છે. આ એમની દીકરી છે 2nd નંબરની, મારી ફ્રેન્ડ પાયલ. અમે બંને જ્યારે અમારા બંનેને વ્રત હતું અને એ દિવસે અમે ફોટો પડાવવાનો નિર્ણય લીધો હતો અને અમે ફોટો પડાવ્યા. એ તો લગ્ન કરીને એના ઘરે છે, 2 ઢીંગલીઓ છે અને મોટી થઈ ગઈ છે. સો એવું કહીએ કે એ ટાઈમે જ્યારે હું નાની હતી, મામાની છોકરીઓ સિવાયની મારી કોઈ ફ્રેન્ડ હતી તો, અને બી પાડોશમાં તો પાયલ હતી. પછી તો એના લગ્ન થઈ ગયા, એના જીવનમાં એ ગૂંચવાઈ ગઈ. પણ મને જોવો કેટલી ભક્કો બધું પહેરેલું જ હોય તો એટલો શોખ ને યાર, આખા ગામનો. કેવી રીતે ક્લિયર ફોટા દેખાય. પછી એક આ બીજો ફોટો છે જે હું બતાવીશ. એનો નતો સંબંધ હતો લાગણીની હતી યારી. મારી ફ્રેન્ડ જે છે કા, આ એ છે, આ એન ભાઈ, આ એની સૌથી નાની બેન. આ જમાઈ જોતા હોય જોઈ લેજો. પછી આ બી અમારે અહીંયા અંદર જ રહે છે દીકરી, એ બી મારી ફ્રેન્ડ હતી. આ એનો ભાઈ હતો સાહેબ. હવે આમાંથી આ અત્યારે પ્રેગ્નેન્ટ છે અમારી આ બેન. આ ભાઈના લગ્ન થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા. આ બેન 2 બાળકોની મા બની ગઈ છે અને આ વચ્ચે ઊભી છું હું હસતી કેમ નથી? યાર હું કેવા અતરંગી કપડાં પહેરતી ને, એટલે બહુ જ અલગ હતી. છું જ અત્યારે બી હું ભગવાનનો પ્રિય નામ છું. મોગો આ તો મેં બતાવી જ દીધા ને નીચેવાળા ફોટા. હવે આગળના બતાવું. ઓકે, હવે આ બધા ફોટાઓમાં એવું છે કે આ ફેમિલી છે. જેમ કે આ સૌથી નાના કાકી છે, આ મમ્મા છે, આ હું છું. પછી આ મારા મમ્મી પપ્પા, પછી આ મારા ફૂઈ છે, આ હું છું, આમાં મમ્મી છે. મમ્મી એટલે પપ્પા જતા રહ્યા એના પછી જ્યારે વાપી ગયા હતા ત્યારે ફોટો છે. આ છે મારા પપ્પુડા. પણ પપ્પા મને હવે ખબર પડી મને કેમ આટલું સારા કપડાં પહેરવા ગમે. મારા પપ્પાને બહુ ગમતા, એટલે જો મારા પપ્પા ઘોડા ઉપર બેઠા છે, તબડીક એ વાપીમાં રહેતા હતા. બહુ જ ફ્રી માઇન્ડ વ્યક્તિ હતા મારા પપ્પા. બસ બાકી તો ફેમિલીના જ છે. આવી રીતના મેં બધા સાચવીને રાખ્યા છે ફોટા બધાને. પણ હું હશું એ તમને જોવું છે. આ જો મને કેટલું બધું પાવડર લગાવી દીધું. મારા મમ્મી, આ મારા મામી છે, મારા જગા મામા, એ તો ભગવાનના ઘરે જતા રહે. મારા મામી છે. અને આ ફોટામાં જો ઘરના કેમેરાનું કામ, આ હું બેઠી ખોડામાં, મારા કાકા યાર બેસ્ટ ફોટો બતાવું તમને, ઉભા રહો.
આ મારા નાની છે, આ વાળા મારા નાની. સેકન્ડ નંબરમાં બી એમના બેન ને થર્ડ નંબરમાં બી એમના બેન. હવે આ ચેહર દાદી જતા રહ્યા ભગવાનના ઘરે, રૂખી દાદી જતા રહ્યા, હવે એક દાદી રહ્યા છે રામપરામાં. આમાં મમ્મી બેઠે છે, મને પાછળ દેખા મારા જગા મામાએ માથે ઉપાડી છે. અમારા નાના મામા, મારા નાની મમ્મી. તો આ છે પરિવાર. આ છે મારા અમદાવાદ કાકા, મારા ભાવેશભાઈના પપ્પા. એમના લગ્નનો ફોટો મારા પપ્પા એમને પરણાવવા ગયા હતા ત્યારે. જો આવી રીતે વરરાજા તૈયાર થયા હતા. આ મારા પપ્પા. મારા પપ્પાને બહુ જ સ્માર્ટ લાગતા હતા બાપા, અતિશય. બસ પછી તો બધા આગળ ફોટા છે ફેમિલીમાં. આ મારા ભાઈ છે, મોટા ભાઈ, એને શોખ છે ફોટાનો. પછી આ બી મારા મોટા ભાઈ છે. આ જો મારી મમ્મી એમને આવા કપડાં પહેરતા પહેલા. હવે આ ફોટામાં એવો સ્ટોરી છે કે મારા નાના મામાને બીજા લગ્ન થયેલા છે ને, તો આ પહેલા મામી સાથે ફોટો હતો, તો નાના મામી એમનું મોઢું બગાડ નાખ્યું. એવી સ્ટોરી છે. તો જો અમારા પસી માસી છે. આ કેટલા સુંદર દેખાય મારા પસી માસી. અને અત્યારે એ આવશે ને તો હું તમને બતાવીશ. આપણું લોહી બળી જાય એમને જોયું. ઓ માય ગોડ. પછી આ મારા પપ્પાને જે અહીંયા વાડજમાં દુકાન હતી પહેલાં કંઈક કરિયાણાની, તો આ એનો ફોટો છે. આ અંદર મારા પપ્પા ઉભા. આ પણ મારી ફ્રેન્ડ હતી, આનું નામ હતું સોનલ. બસ એનો ફોટો છે મારી જોડે. અત્યારે તો હવે અમે એને લગ્ન કરી દીધા, પછી તો કોઈ કોન્ટેક્ટ નથી રહ્યો એની જોડે. છેલ્લે સમાચાર મળ્યા હતા કે એના ઘરવાળા હવે રહ્યા નથી, પણ પ્રભુ જાણે. હવે એનાથી પર્સનલ મારો કોઈ કોન્ટેક્ટ છે નહીં. બાકી આ મારા ફૂલીને એ છે બધા. અમારો બૈલો છે. લાગણીની હતી યારી દોસ્તીના. આ જે મારા માસી છે એ બી હવે ભગવાનના ઘરે જતા રહ્યા. હું છું, અમારા મમ્મી. અમારું જૂનું આ જ ઘર છે જે ઘરમાં હું બેઠી છું, જૂનું છે. અને નાના મામા જૂનું. એ ટનાટન તૈયાર થઈને ફરે છે. આ મારા નાના મામાની છોકરી છે આરતી. હાથ એટલે રાખે છે કે એનો ફોટો જેવી રીતે પાડ્યો છે. હવે આ ફોટો જો, આ કાના લગ્નના ફોટા છે. એમાં મને જો ટનાટન થઈને પહોંચી ગયા. પૈસા મેં કંઈ આપ્યા નહીં લાગે, પણ મેં હાથ મૂક્યો છે. બહુ જ ફોટા પડાવવાનો શોખ, એટલે આખા ગામ. આ એના લગ્નના જ રાત્રિ જગ્યાના ફોટા છે. જો અમારા જેમીના બર્થડેનો ફોટો છે. બહુ જ ધામધૂમથી મેં સેલિબ્રેટ કર્યો હતો. બહુ જ માને બહુ વર્ષ થઈ ગયા એને. બહુ જ ખર્ચો કર્યો હતો, મતલબ 5,000 જેવો ખર્ચો કર્યો હતો. 5,000 નાની વસ્તુ નથી ત્યારે. બહુ જ વર્ષ થયા. આખું શણગાર્યું હતું. 3 કિલોની કેક, બધા માટે ચા નાસ્તો, હાથ એ વગેરે વગેરે. આખા ગામનું બધું છે. આ છે મારા માસી, પસી માસી, એમનો દીકરો નાનો છે. હવે આ છે મારી ફેમિલી. આજે છે ક્યાં છે એનું કારણ ખબર જ છે બધે. બાકી હું તમને પેલા એવોર્ડ ફંક્શનવાળો ફોટો જે છે એ બતાવું, જેમાં મેં કીધું ને પેલું મેં 1 પીસ કેમ લીધું હતું. એ ફોટો આ છે. અમને લોકોને એવોર્ડ મળ્યો હતો આખા ગુજરાતનો બેસ્ટ વિયાન પ્રોજેક્ટના LFU ટ્રેકિંગનો, અને બીજા બી અધર વર્કનો. અમારી ટીમ હતી જૂની. હું આ ઊભી, હું બહુ જ શરમાતી ત્યારે. બીજો ફોટો છે આખી ટીમનો. હા, આખી ટીમ. બૈલાના ભાઈબંધો.
બધાનું નામ આપું. આમાં ભાઈનો, આ કુલદીપ, આ પોટો, આ ગો, બધા મારા ડાયા ભૈલાઓ છે. પછી આ છે મારા નાના મામીને ફઈ થાય, મારા મમ્મી. પછી મારા ફઈ, આ એમની ઢીંગલી હતી મૂનની, માનસિક રીતે તકલીફ હતી, બહુ સમય જીવ્યા નહીં, હમણાં જ ભગવાનના ઘરે જતા રહે. આ છે આરતી, આ પૂજા અને આ હું. જો જે અમારા મામા ફોટોગ્રાફી કરાવી છે. લા લા રે લા 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 લા. યાદ એક દિવસ એવો હોય છે, માણસ જતું રહેશે, બસ યાદો રહી જાય છે. અને આ ફોટા અત્યારે હું જોઉં, મારા નાની ફાડવાનું નથી પપ્પા. તો ફીલ થાય ફોટોનું મહત્વ શું છે. બહુ જ મહત્વ છે ફોટાનું. બધા મેં સાચવીને રાખ્યા છે, બધા ખુલ્લા મમ્મીએ મૂકેલા હતા, પછી મેં બધા સાચવીને રાખ્યા. મારા ભાઈ જ્યાં જોબ કરતા હતા પહેલાં સાડીની દુકાનમાં, બહુ નાના હતા ત્યારની ટીમ, મારા મમ્મી પપ્પા. જો બતાવું મારા મમ્મી પપ્પા. જિંદગી એક સફર હે સુહાના. ફોટો નથી લેતા એક સમય જશે, એ યાદો બની જાય છે. ખાલી છે એવું, પણ આ તમે જોઈ શકો છો ઠાકોરજીનો ફોટો છે, મારા ભાઈને ગિફ્ટ મળેલો. અને આ છે મારી વાળવટે શિવોતરમાનો ફોટો. મારા પપ્પાની ડાયરીમાં ફોટો હંમેશા પડ્યો રહેતો, અને હું એકવાર કાગળિયાને બધું જોતી હતી ને ડાયરીમાં એમનો ફોટો જોવા મળ્યો, તો મેં આમાં સાચવીને મૂક્યું છે. તો આ થયો મોટો આલ્બમ. અને નાનો આલ્બમ, જેની અંદર બધા આવા જ ફોટા છે અખતરાવાળા. પણ હું તમને હું બતાવું, અમારું પહેલી વાર મુંડન કરાવી હતી. હું નાની હતી ત્યારે મને ટ્રાયફોડ થઈ ગયો હતો, એમાં મમ્મી અમને મુંડન કરાવી દીધું. બાકી તો બસ આ ઘરના પાડેલા બધા ફોટા છે. એમાં મારા ભાઈના વધારે ફોટા છે. આ ફોટો એક નાનકો મારી જોડે છે, 10મા ધોરણનો. કા છે, મેઝબીન છે, ને હું છું, અમે ત્રણે. યાદો તો યાદો છે ને. બરાબર, મારો ફોટો હોય તો તમને બતાવીશ. આમાં મારી મમ્મી જો પહેલાંના કપડાં જો, બહુ ફેશન હતી બાપા આની, ખબર છે? ખાસ કરીને બધી સાડીઓ છે. આમાં પપ્પાને તો જો કેવા તૈયાર થયા છે ટનાટન. આ ફોટો મોટો બી છે મારા ઘરમાં મઢાયેલો. જિંદગી એક સફર હે સુહાના. તમને લોકોને આ વસ્તુ યાદ છે? હીરો હિરોઈનના પુતળાઓ સાથે ફોટા પડાવવામાં આવતા. ના બહુ જ ગામડે અમારે ત્યાં છીએ ને, ત્યાં તો બધાએ આવા ફોટા મઢાયેલા છે. આ જુઓ મારા મમ્મી પપ્પા છે, આના મતલબ આનાથી થોડા નાના હતા મારા સૌથી નાના કાકા. પછી પરણાયા અને બધું કર્યું. પણ આ મારા દાદાઓ છે, આ છે મારા બાપા. આમાં પપ્પા જ્યારે બીમાર પડવા લાગ્યા હતા ને ત્યારનો ફોટો. લા 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 લા. તમે લોકો જોયું ને નાના કેટલા કાકા નાના હતા, પછી આવડા મોટા થયા, પછી એમને પરણાયા. મારા ફુવા બી ભગવાનના ઘરે જતા રહ્યા, બહુ યાદ આવે એમને. બહુ જેન્યુઅલ માણસ એટલે બહુ જ. બસ આ
આના જ ફોટા છે. આમાં તો હવે આ પાસપોર્ટ સાઇઝના ફોટા બી મેં સાચવીને રાખેલા છે. મામાની છોકરી, મામાનો છોકરો, અમારી એક ફ્રેન્ડ હતી બહુ જૂની, એનો છે પણ હવે એના લગ્ન થઈ ગયા, એ તો વર્ષો ત્યાં. હવે અહીંયા પગડની મુક્તિ અમારા મામા છે, આ મારા પપ્પુડા. સો આ 2 આલ્બમ છે જેમાં યાદો સાચવીને રાખેલી છે. હજુ ફરીવાર એકવાર મારા જે પર્સનલ ફોટા છે હું હજુ બેસીને શાંતિની એકવાર જોઈશ, કેમ કે યાર ફોટા નથી હો, એ મીઠી યાદો છે. તમે લોકો ફોટા પાડશો ને યાદોને સમેટી રાખજો, જેમ હું મારા વિડીયોમાં હવે સમેટી રહી છું, રીલોમાં સમેટી રહી છું, એવી રીતે હો ને. સબ આ બહુ મજાની યાદો છે. ફોટા નથી હોતા, એક મજાની મીઠી યાદ છે. ફોટા નથી હોતા, એક મજાની મીઠી યાદ છે. તમારી જોડે બી હશે ને આવી યાદો? ક્યારેક હું આવીને તમારા ઘરે તો મને બતાવજો હો ને. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા સાંજે.